નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વિસ્તારથી વાત કરીશું આજે જે હાલ પરિસ્થિતિને લઈને જે વિધ્વંસક યુદ્ધ ચાલી રહ્યું છે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો આજે 31મો દિવસ છે। આ 31મા દિવસની અંદર તમામ માહિતીઓ આજે આપણે જાણીશું, ક્રમવાર સમજીશું અને આંકડાઓમાં સમજીશું અને વિશ્લેષણ સાથે સમજીશું દર્શક મિત્રો, કારણ કે દેશની અંદર અને વિશ્વમાં ચારે બાજુ અત્યારે હાલ તબાહીના મંજરો દેખાઈ રહ્યા છે દર્શક મિત્રો। તો આ સાથે જ આપણે તમામ માહિતી જાણીશું અને સમજીશું કે કોણે કેટલું નુકસાન થયું છે અને આ નુકસાનના આંકડાઓ સમજીશું ને આ આંકડાની અંદર તમને ખ્યાલ આવશે કે કયા દેશને કેટલા કરોડોના નુકસાનની અંદર અત્યારે હાલ જવું પડ્યું છે। તો મારી પાછળ આ જે ગ્રાફિક્સ લાગેલા છે તેના દ્વારા આપણે સમજીશું કે જ્યારે એક મહિનામાં મહાયુદ્ધના કારણે થયેલા આ વિધ્વંસક યુદ્ધને કેટલું આપણે સમજી રહ્યા છે, કેટલું જાણી રહ્યા છે, કેટલું જોઈ રહ્યા છે, કેટલું સત્ય છે તેમાં અને કેટલું ખોટું છે, એ તમામ વસ્તુઓ આજે આપણે વિશ્લેષણમાં સમજીશું। સૌથી પહેલાં આપણે જાણીશું કે એક મહિનાના આ યુદ્ધના મુખ્ય નુકસાનનું વિશ્લેષણ શું છે, ગ્રાફિક્સથી સમજીશું। સૌથી પહેલાં વિનાશનો આ જે છે નંબર ગેમ છે તે સમજીશું કે માનવીય ક્ષતિ કેટલી પહોંચી છે। 8700થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને આ સાથે જ તેમના મોટા ભાગના નાગરિકો છે અને 34000થી વધુ લોકો ઘાયલ થયા છે। તો આ યુદ્ધની અંદર અત્યારે હાલ જે સ્થિતિ પહોંચી છે અને જે અત્યારે હાલ દેખાઈ રહ્યું છે તે તમામ વસ્તુઓ જે આ છે સક્રિય રીતે સામે આવી રહ્યું છે અને આ માનવીય ક્ષતિની વાત કરવામાં આવે તો 8700થી વધુના લોકો મૃત્યુ પામ્યા છે અને તેમાંના મોટા ભાગના નાગરિકો છે, ત્યાંના નાગરિકો છે અને આ સાથે 34000થી વધુ લોકો ઘાયલ થયા છે। બીજી વાત કરીશું આગળ, વિનાશનો જે આ નંબર ગેમ છે તે બીજા નંબરની વાત કરવામાં આવે તો સૈન્યની સાથે તમામ જે ઢાંચા છે તેને નુકસાન પહોંચ્યું છે અને સૈન્ય અને બુનિયાદી ઢાંચાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને તમામ જે આ સ્ક્રીન આપ જોઈ રહ્યા છો તે તમામ નુકસાન, મોટા નુકસાનોની અત્યારે હાલ ગણતરીઓ સામે આવી છે। તો આપણે સમજાવી દઈએ કે જ્યારે અમેરિકાએ આર્થિક વિનાશની અંદર જ્યારે ફક્ત પહેલા 6 દિવસમાં 1 લાખ કરોડથી વધુ ખર્ચ કર્યા છે દર્શક મિત્રો, તો આપને ખ્યાલ આવતો હશે કે 1 લાખ કરોડ રૂપિયા ખાલી ફક્ત પહેલા 6 દિવસની અંદર યુદ્ધમાં ખર્ચી નાખ્યા છે અને આ સાથે અમેરિકા ઇઝરાયલના જોડાણથી 30 દિવસનો જ્યારે 5 લાખ કરોડથી વધુનું નુકસાનની આ ગણતરી સામે આવી છે દર્શક મિત્રો। જ્યારે તમે સમજી શકો છો કે 5 લાખ કરોડથી વધુનું આર્થિક નુકસાન થયાનું અમેરિકાનું જે અંદાજ છે તે સામે આવ્યું છે અને હાલ આ આંકડાઓ બતાવી રહ્યા છે। બીજી વાત આગળ કરીશું, ઉર્જા અને વૈશ્વિકની જે અસર છે તેના ઉપરની વાત કરીશું। તો ક્રૂડ ઓઇલ જે છે તેના ભાવ પ્રતિ બેરલ $114ને પાર કરી ગયા છે। તો શું અત્યારે આ જે ઉર્જા અને વૈશ્વિકની અસર છે તે તમામ દેશો ઉપર પણ પડી રહી છે? તો વાત કરવામાં આવે તો ભારત, ચીન અને યુરોપ સહિત વિશ્વભરમાં ફુગાવાનો ભય છે। પર્શિયન ગલ્ફમાં પણ દરિયાઈ જીવસૃષ્ટિને દાયકાઓથી પર્યાવરણથી નુકસાન થઈ રહ્યું છે અને આ પર્યાવરણની નુકસાની પણ અત્યારે હાલ ભોગવી રહ્યા છે। તો આપણે આ સમજીએ છીએ કે જે ઉર્જા અને વૈશ્વિક અસર છે તેની સંકટ હવે શાના ઉપર દેખાઈ રહી છે, અનેક દેશો ઉપર દેખાઈ રહી છે અને આ સાથે ભારત, ચીન અને યુરોપ સહિત વિશ્વભરમાં ફુગાવાનો અત્યારે હાલ દર સામે આવી રહ્યો છે। તો આગળ વાત કરીશું, સામરિક પરિદ્રશ્ય શું છે? યુદ્ધ પછી પણ અમેરિકાના બધા ઉદ્દેશ્યો પૂરા થયા ન હતા। આપને એક વસ્તુ તો ખ્યાલ આવ્યો હશે કે જ્યારે અમેરિકાએ ઇઝરાયલના ખભા ઉપર બંદૂક રાખીને યુદ્ધ શરૂ કરી દીધું હતું, પરંતુ હવે યુદ્ધ રોકાવાનું નામ નથી રહી રહ્યું, પરંતુ હવે તેના જે ઉદ્દેશ્યો હતા તે પણ હવે પોકળ સાબિત થઈ રહ્યા છે। તો આગળ ઈરાનમાં જે જનજીવન છે તે પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને બંને દેશો જે ઇઝરાયલ અને ઈરાન છે તે બંને દેશોમાં પરસ્પર અત્યારે સંબંધો હાલ વધુ તણાવ ભર્યા જોવા મળે છે। તો આ જે વિનાશકારક યુદ્ધ છે તે ઈરાનનું જે નુકસાન છે તે આ નુકસાનની અંદર હવે બીજી વાત છે કે જીડીપીની વાત કરવામાં આવે છે। તો જીડીપી અને કેટલું નુકસાન છે એ તે આપણે સમજીશું કે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન કેટલું છે, જીડીપીનું 20% નુકસાન છે અને જ્યારે 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, એટલે કેટલું 20% નુકસાન। તો દર્શક મિત્રો આ જે છે એક મહિનાની અંદર 20% નુકસાન એટલે કે કેટલું નુકસાન છે? સૌથી વધુ નુકસાન થયું છે। તો
આ તમામ બાબતો આપણી સાથે છે અને તે તમામ બાબતો આપણે સમજી રહ્યા છે અને જીડીપીની અંદર જ્યારે તેલની નિકાસનું નુકસાન છે તો 33 કરોડ તો એનું નુકસાન થઈ રહ્યું છે. તો આ તેલની નિકાસનું જે નુકસાન છે 33 કરોડ રૂપિયા એટલે કે 20% નુકસાન બતાવવામાં આવી રહ્યું છે. તો હવે આગળ વાત કરીશું કે જીડીપીની અંદર જે નુકસાન થઈ રહ્યું છે તેમાં નુકસાનીની અસર શું છે અને જે 4 કરોડ લોકો ગરીબ થઈ ગયા છે. તો આ જે આંકડો છે તેની અંદર હાલ સામે આવી રહ્યું છે કે ગરીબી વધી રહી છે. તો ગરીબી વધી રહી છે તો ત્યારે તેની સાથે તો જીડીપીનું જે નુકસાન છે એ નુકસાનની વાત કરવામાં આવી છે. તો આ નુકસાનની અંદર 20% નુકસાન એટલે કે 4 કરોડ લોકો ગરીબ થઈ ગયા છે દર્શક મિત્રો. તો આ એક ખૂબ જ મોટી બાબત છે કારણ કે 4 કરોડ જે લોકો ગરીબ થયા છે તે પહેલાં પણ ગરીબ હતા અને હવે વધુ ગરીબ થઈ ગયા છે આ યુદ્ધના કારણે દર્શક મિત્રો. તો આ જે નુકસાની છે તે નુકસાનીની અસર હવે જીડીપી ઉપર પણ પડી રહી છે. તો સૌથી વધુ નુકસાન પણ થઈ રહ્યું છે. તો આગળ વાત કરીશું કે કુલ નુકસાન કેટલું છે. તો કુલ નુકસાન 13 લાખ કરોડ રૂપિયાનું છે દર્શક મિત્રો. તો આ જે યુદ્ધ છે યુદ્ધની અંદર 13 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને 20% નુકસાની તેની અંદર પણ ભોગવવી પડી રહી છે. તો દર્શક મિત્રો આંકડા દ્વારા આપણે કુલ નુકસાનની વાત સમજ્યા અને આપણે ગ્રાફ સમજ્યા કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના જે યુદ્ધ છે તે યુદ્ધની અંદર કુલ કેટલું નુકસાન થયું છે અને કેટલા આંકડા છે તે આંકડા પણ સમજ્યા અને કેટલા લોકો ગરીબ થયા છે અને કેટલા ટકા દર અને ફુગાવો અને ગરીબી આવી છે તે સમજ્યા આપણે. તો હવે વાત આગળ બીજી દર્શક મિત્રો, જો આ એક સમજવા જેવી બાબત છે કે યુદ્ધનું અમેરિકાનું આર્થિક નુકસાન કેટલું છે. તો આર્થિક નુકસાનની વાત કરવામાં આવે તો જે યુદ્ધનો ખર્ચ છે તે કેટલો છે 4,70,000 કરોડ. સમજ્યા? આ યુદ્ધનો ખર્ચ છે 4,70,000 કરોડ રૂપિયા યુદ્ધનો ખર્ચ છે. અમેરિકન બેઝને જે નુકસાન થયું છે તે કેટલી બેઝને નુકસાન થયું છે 17 સાઇટ્સ પર હુમલો થયો હતો અને કેટલું નુકસાન થયું છે જે યુદ્ધ છે તેનો ખર્ચ કેટલો છે 4,70,000 કરોડ રૂપિયાનો. તો આ યુદ્ધમાં અમેરિકાનું આર્થિક નુકસાન છે તે આપણે સમજ્યા અને તેની ઉપર આપણે વાત કરી કે 17 સાઇટ્સ ઉપર તેમને હુમલા કર્યા હતા અને આ હુમલાને નેસ્ત નાબૂદ કરવામાં આવે છે ત્યારે આ આંકડા સામે આવ્યા છે. તો હવે આગળની વાત કે બેઝ એટેકથી કેટલું નુકસાન છે. વાત છે અમેરિકાની. તો બેઝ એટેકથી કેટલું નુકસાન છે જ્યારે 6,700 કરોડનું નુકસાન છે અને આ સાથે લશ્કરી જે સંપત્તિ છે તેનું નુકસાન કેટલું છે 24,000 કરોડ રૂપિયાનું નુકસાન છે. તો દર્શક મિત્રો અહીંયા મોટું સમજી શકાય કે જે યુદ્ધની અંદર અમેરિકાનું આર્થિક નુકસાન થયું છે તે આર્થિક નુકસાન બેઝ એટેકથી કેટલું થયું છે 6,700 કરોડ અને આ સાથે લશ્કરી સંપત્તિને જે નુકસાન થયું છે કેટલું લશ્કરી સંપત્તિની વાત છે એટલે કોઈ પણ સૈન્ય હોય જે પણ દેશ હોય તેનું સૈન્ય સંપત્તિ હોય તેને નુકસાન કેટલું થયું છે 24,000 કરોડ રૂપિયાનું. તો આગળ પણ સમજીશું આંકડાઓમાં. હવે કે કુલ નુકસાન કેટલું છે. તો કુલ નુકસાન કેટલું છે કે 5 લાખ કરોડ રૂપિયાનું કુલ નુકસાન છે. તો યુદ્ધમાં અમેરિકાનું જે આર્થિક નુકસાન છે કુલ ટોટલ 5 લાખ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. તો આ તમામ બાબતો આપણે અત્યારે હાલ જાણી રહ્યા છે કારણ કે જે નુકસાનની જે આંકડાની વાત કરવામાં આવે તો આંકડાઓ તો ખૂબ જ મોટા જઈ રહ્યા છે દર્શક મિત્રો અને આ આંકડા હજુ પણ વધવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. આગળની વાત કરીશું. હવે વાત કે ઇઝરાયલનું કેટલું નુકસાન છે. તો દર્શક મિત્રો સમજવા જેવી બાબત છે કે મહાયુદ્ધમાં 1 મહિનો થઈ ગયો છે. ઇઝરાયલનું કેટલું નુકસાન છે તે આપણે હવે સમજીએ છીએ અને વારાફરતી સમજીએ છીએ, ક્રમવાર સમજીએ છીએ અને આંકડાઓ સાથે સમજીએ છીએ અને વિશ્લેષણ સાથે સમજીએ છીએ દર્શક મિત્રો કારણ કે આ આંકડા ઉપર નજર કરવાની જરૂર છે. આંકડાઓ જે હાલ દેશને ગરીબ બનાવવાની સ્થિતિ ઉપર લઈ ગયા છે એટલા માટે. તો આ યુદ્ધનો ખર્ચો ઇઝરાયલની વાત કરી રહ્યા છે. ઇઝરાયલનું નુકસાન યુદ્ધનો ખર્ચો 91,000 કરોડ રૂપિયા છે અને ઘરના મોરચેનું નુકસાન જે છે તે કેટલું છે 1,10,000 કરોડ. તો દર્શક મિત્રો આ આંકડા ખૂબ જ મોટા છે. યુદ્ધમાં જ્યારે જે ખર્ચ થઈ રહ્યો છે તે કેટલો છે 91,000 કરોડ રૂપિયા અને આ સાથે 1,10,000 કરોડ રૂપિયા ઘરના જે આસપાસના જે વિસ્તારો છે તેને નુકસાન થયું છે. તો આ તમામ બાબતો સમજાય કે ઇઝરાયલનું કેટલું નુકસાન છે. હવે આગળની વાત કે કુલ નુકસાન કેટલું છે ઇઝરાયલનું. આપણે વાત તો કરી ઇઝરાયલની પરંતુ તેનું કુલ નુકસાન કેટલું છે ટોટલ મળીને નુકસાન કેટલું થઈ રહ્યું છે તો કે 2 લાખ કરોડ રૂપિયાનું તેનું નુકસાન થઈ રહ્યું છે. તો આ સાથે કુલ નુકસાન ઇઝરાયલનું 2 લાખ કરોડ રૂપિયાની આસપાસ થઈ રહ્યું છે અને હજુ પણ વધી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો
તો હાલ આ સમજ્યા આપણે. આગળ જીડીપીની વાત કે ઇઝરાયલની જીડીપીમાં કેટલો ઘટાડો થયો છે, અને જીડીપીની વાત કરવામાં આવે તો આ ઘટાડાની અંદર જ્યારે 1% ઘટાડો થયો છે. તો આ સમગ્ર બાબતને માહિતી આપણને એટલા માટે હું તમને જણાવી રહ્યો છું કારણ કે અત્યારે જે વિધ્વંસક યુદ્ધની અંદર જે પરિસ્થિતિ સામે આવી છે અને અત્યારે જે દેશો અત્યારે હાલ પોતાના જે એક સંકટ ઊભા કરી રહ્યા છે આસપાસ, તે તમામ લોકોની પણ જીડીપી ઘટી રહી છે. તો અત્યારે ઇઝરાયલની જીડીપીની વાત કરવામાં આવે તો 1% જીડીપી ઘટી છે. હવે આગળની વાત કરીશું કે યુદ્ધની અંદર તેના આરબ દેશને કેટલું નુકસાન થયું છે અને તેના નુકસાનને કારણ શું સામે આવ્યા છે તે પણ આપણે સત્તાવાર સમજી રહ્યા છે. તો જે સાઉદી અરેબિયા છે તેની અંદર કેટલું નુકસાન છે એ જોઈશું. કતારની અંદર જ્યારે એલએનજી ઉત્પાદનની ક્ષમતામાં જ્યારે 17.70નો જ્યારે ઘટાડો નોંધાયો છે અને કતારની અંદર સમારકામમાં 5 વર્ષનો સમય હજુ હવે લાગી શકે છે કારણ કે જે આ નુકસાન થયું છે તેની ભરપાઈ કરવા માટે હવે 5 વર્ષનો સમય લાગશે. દર્શક મિત્રો, ખૂબ મોટી માહિતી છે કારણ કે હું તમને એટલા માટે જણાવું છું કે જે હુમલા થયા છે હવે તે હુમલાને હવે ફરી વખત ઊભું કરવા માટે, આખું સ્ટ્રક્ચર ઊભું કરવા માટે કેટલો ખર્ચો થશે અને કેટલો સમય લાગશે તે જોવાનું છે. તો આ ઘટાડો તો થઈ ગયો, હવે તેની પાછળ શું છે સમારકામમાં. સમારકામ એટલે કે જ્યારે તમે કોઈ વસ્તુને નેસ્ત નાબૂદ કરી નાખો તો તેનું રિકન્સ્ટ્રક્શન થાય, તો તેની અંદર સમારકામમાં સુધારણામાં 5 વર્ષનો સમય લાગશે. દર્શક મિત્રો, તો હવે આગળ વાત કરીશું કે કતારની અંદર કેટલું નુકસાન, કુલ નુકસાનની વાત કરવામાં આવે તો કતરની અંદર જ્યારે યુદ્ધના કારણે જ્યારે કેટલું કુલ નુકસાન છે તે જાણીશું. 8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન. દર્શક મિત્રો, આંકડાઓ કોઈ નાના નથી. દર્શક મિત્રો, કેમ? કારણ કે જે વસ્તુનું ઉત્પાદન અન્ય દેશોમાં થતું હોય અને ત્યાંથી તે લોકો નિર્યાત કરતા હોય અને તે વસ્તુઓને અહીંયા મોકલતા હોય કોઈ પણ દેશોની અંદર, તો તેમનો ખર્ચ, ઉત્પાદન ખર્ચ, તે તમામ વસ્તુઓ જોવામાં આવતી હોય છે. પરંતુ જ્યારે આવી સ્થિતિ ઊભી થાય ત્યારે તેમને 8 લાખ કરોડ રૂપિયાનું જે આ નુકસાન છે તે ભોગવવું પડી રહ્યું છે. અને આ જે નુકસાન છે ખાલી ને ખાલી યુદ્ધના કારણે છે, સંઘર્ષના કારણે છે, ઈગોના કારણે છે, કટ્ટરપંથના કારણે છે. તો દર્શક મિત્રો, ક્યાંક જમીની વિવાદ છે, તો ક્યાંક સીમા વિવાદ છે, ક્યાંક રાજનૈતિક મતભેદો છે. તો આ તમામ જે મતભેદોની વચ્ચે નુકસાન થઈ રહ્યું છે તે આમ જનતાનું પણ નુકસાન છે. તો હવે આગળની વાત કે કતરમાં અત્યારે હાલ જે જીડીપી છે તે કેટલી છે, તેની અંદર 14%નો ઘટાડો આવી ગયો છે. સીધો 14%નો દર્શક મિત્રો ઘટાડો કતરની અંદર છે. તો આ સાથે પુનઃપ્રાપ્તિ માટે સમય કેટલો લાગશે? 5 વર્ષનો. કારણ કે એક વખત ગાડી પાટા ઉપરથી ઉતરી જાય તો એને ફરી પાટા ઉપર ચડાવવા માટે હવે જે રિસાયકલ છે તે 5 વર્ષનો સમય લાગશે. દર્શક મિત્રો, તો આ અત્યારે કતરની વાત હતી કારણ કે યુદ્ધના કારણે ખૂબ જ મોટું નુકસાન છે. 8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન છે એ બી કતરને. હવે વાત આગળ સાઉદી અરેબિયાના કુલ નુકસાનની વાત કરવામાં આવે છે. તો સાઉદી અરેબિયાના કુલ નુકસાનની વાત કેટલી છે? 4 લાખ કરોડની છે. તો આ સાથે સાઉદી અરેબિયાને પુનઃપ્રાપ્તિ માટે કેટલો સમય લાગશે? 2 વર્ષનો સમય લાગશે. કારણ કે 2 વર્ષ કેમ? કે જે તમામ જે ચીજ વસ્તુઓ છે તેને ફરી સ્થાપવા માટે, તેને ફરી લેવા માટે, તેને ઊભું કરવા માટે જે ખર્ચ થશે તે ખર્ચ તે જ દેશને લેવો પડશે, ભોગવવો પડશે. કારણ કે નુકસાન તો થઈ ગયું. હવે તેનું શું? નુકસાનની પ્રાપ્તિ કઈ રીતે? તો એ તમામ બાબતો અત્યારે હાલ આપણે સમજી રહ્યા છે. તો હવે જે 4 લાખ કરોડનું નુકસાન છે દર્શક મિત્રો તે તો થઈ ગયું, પરંતુ પુનઃપ્રાપ્તિ માટે પણ 2 વર્ષનો સમય, અને ત્યારબાદ 2 વર્ષ બાદ ફરી પુનઃપ્રાપ્તિ થશે અને તેનું સમારકામ થશે. પરંતુ તે ખ્યાલ નથી કે પુનઃપ્રાપ્તિ અને કર્યા બાદ, સમારકામ કર્યા બાદ ફરી યુદ્ધ નહીં થાય. તેની કોઈ ગેરંટી નથી, તેની કોઈ ખાતરી નથી. તો એ સમજવા જેવી બાબત છે. આગળની વાત કે હવે કુવૈતની, તો કુવૈતનું કુલ કેટલું નુકસાન? દર્શક મિત્રો, આ એટલા માટે જણાવી રહ્યો છું કે મિડલ ઇસ્ટની અંદર જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની આસપાસના જે વિસ્તારો છે, દેશો છે, તે તમામ જે નુકસાન પહોંચે છે તેની વાત કરવામાં આવે છે. સાઉદી બાદ જે કતર બાદ હવે કુવૈતની વાત છે. તો આ કુવૈતની અંદર કુલ નુકસાન કેટલું છે કે જ્યારે 5 લાખ કરોડ, અને સાથે કુવૈતની જીડીપીમાં કેટલો ઘટાડો થયો? 14%નો ઘટાડો. તો આ જે 14%નો ઘટાડો છે તે શું કહી રહ્યું છે કે સીધું
ગરીબી હેઠળ દેશ જઈ રહ્યું છે, કારણ કે વિશ્વ મહામંદીની તરફ ધકેલાઈ રહ્યું છે તેવું કહી શકાય. તો આ જે છે જીડીપીમાં 14% ઘટાડો અને સાથે 5 લાખ કરોડ રૂપિયાનું કુવૈતની અંદર કુલ નુકસાનની વાત છે. હવે આગળની વાત કે બહેરીનમાં કુલ કેટલું નુકસાન. હવે બહેરીનની વાત, તો જે યુદ્ધના કારણે નુકસાન થયું છે તે યુદ્ધના કારણની હવે એની અસર બહેરીનને પણ થઈ રહી છે. તો બહેરીનની અંદર કેટલું નુકસાન, 60,000 કરોડ રૂપિયાનું નુકસાન છે. તો દર્શક મિત્રો, આ આંકડા જે છે તે નાના નથી, કારણ કે દર્શક મિત્રો જે 60,000 કરોડનું નુકસાન છે તે બહેરીનને થયું છે. બહેરીન પણ એક નાનો અમથો દેશ છે. તો દર્શક મિત્રો, તેને જ આટલું નુકસાન થયું છે, તો આસપાસના દેશોના મેં તમને આંકડા જણાવ્યા તો તમે કદાચ બાયફર્કેશન કરીને સમજી શકશો કે કેટલું નુકસાન થયું છે. કારણ કે સીધે સીધી આ વિશ્વ મહામંદીની અસરો દેખાઈ રહી છે. વિશ્વ મહામંદીની અસરો આંકડાઓ જ દેખાડી રહ્યા છે યુદ્ધના કારણે. હવે આગળની વાત કે મહાયુદ્ધના કારણે એક યુદ્ધથી કેટલું વાર્ષિક પ્રદૂષણ સામે આવ્યું છે. આ વાર્ષિક પ્રદૂષણ કેટલું વધ્યું છે અને તેનું આખો આ ગ્રાફ છે તે સમજી રહ્યા છે કે આ 1 મહિનાથી યુદ્ધથી કેટલું પ્રદૂષણ વધ્યું છે. તો શું વધ્યું છે? પ્રદૂષણ. તો યુદ્ધથી પ્રદૂષણ વધતા હવે લોકોને સ્વાસ્થ્યને અસર પડી રહી છે. દર્શક મિત્રો, લોકોની પહેલાં તો જનજીવન ઉપર જે વિશ્વ મહામંદી છે તેની અસર આવી રહી છે ધીરે ધીરે. હવે આ યુદ્ધથી જેવી રીતે કે મિસાઇલો જાય છે આવે છે, જે મિસાઇલો પડે છે તેની અંદરના જે પદાર્થો છે તે બહાર રસ્તા ઉપર જાય છે અને તેના જે ઇંક છે તે બહાર પડે છે, તો તેનાથી સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે. કારણ કે એક મિસાઇલની અંદર તમે જો બારૂદ ભરીને તમે કોઈ પણ જગ્યાએ મોકલો તો આ તમામ તો નુકસાન તો કરવાના, સ્વાસ્થ્યને નુકસાન કરી રહ્યું છે. તો આ સ્વાસ્થ્યને નુકસાન સાથે પણ જોડાયેલું છે. એટલે હાલ એ વસ્તુ સમજમાં આવી કે કોની કેટલી જીડીપી ઘટી છે, કેટલું નુકસાન થયું છે, કેટલી મંદી આવી છે બજારોમાં, અને આ સાથે તે લોકોની દેશોની અંદર કેટલી ગરીબી વધી છે તે પણ આપણે જાણ્યું. તો આ જે તમામ અસરો જોવા મળી રહી છે તે તમામ અસરો એક આ યુદ્ધના કારણે જોવા મળી રહી છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.